ચાલો છોકરાઓ, આજે હવે આપણે ચેપ્ટર નંબર 3 જે છે એની થોડીક એવી શરૂઆત કરી દઈએ. ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે નાના મોટા ઘણા બધા ગુણધર્મો શીખવાના થશે. આ સીધું આપણને 12મા ધોરણમાં કામ આવશે. 12મા ધોરણમાં આપણે ચેપ્ટર નંબર 4 ની જ્યારે વાત કરશું, ડી અને એફ વિભાગના તત્વો, તો એમાં ગુણધર્મની ચર્ચા કરવાની હોય. તો એ જે ગુણધર્મ છે એ આપણને અહીંથી શીખવા મળશે. તો પહેલાં આપણે આખા ચેપ્ટર જે છે એમાં પહેલેથી છેલ્લે સુધી જે ઉપયોગમાં આવવાનું છે એની વાત કરશું. એને આવી રીતે સમજાવશું. છોકરાઓ જો, હવે હું અહીંયા આવર્ત કોષ્ટકની વાત કરીશ. તો આવર્ત કોષ્ટકનું આપણે 2 રીતે વિભાજન શીખવાનું છે, 2 રીતનું વર્ગીકરણ. પણ અહીંયા છે ને આપણે હવે એક શબ્દ આગળ એડ કરશું, કારણ કે જે વસ્તુ આપણે શીખવાની છે એ શીખશું આપણે આધુનિક આવર્ત કોષ્ટક માટે. શેના માટે શીખશું? આપણે આધુનિક આવર્ત કોષ્ટક માટે શીખવાની થશે. કઈ રીતે? તો જો આવી રીતે. પહેલું જે વર્ગીકરણ છોકરાઓ આપણે સમજવાનું છે એ આ છે કે ભાઈ આખા આધુનિક આવર્ત કોષ્ટક 2 ભાગમાં વિભાજિત થયેલું છે. એક આવશે આવર્ત શબ્દ અને એક આવશે છોકરાઓ સમૂહ. જો આવી રીતે. તો હવે આપણે આવર્ત અને સમૂહની વાત કરીએ તો એને ઓળખશું કઈ રીતે? તો કે જો આપણે આવર્ત અને સમૂહની વાત કરીએ તો એને આવી રીતે ઓળખાય કે ભાઈ જે આવર્ત કોષ્ટકમાં આડી હરોળ આવેલી છે, તો આ આડી હરોળને આવર્ત તરીકે ઓળખાય. બરોબર? કેટલા આવા આવર્ત આવેલા છે છોકરાઓ? તો કે ભાઈ 1 થી લઈને 7 આવેલા છે. હવે આ 1 થી 7 કઈ રીતે વિભાજન કરવામાં આવ્યું છે છોકરાઓ? તો કે ભાઈ આનું વિભાજન કરવામાં આવ્યું છે મેજિક નંબરને આધારે. શેને આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે? મેજિક નંબરને આધારે, જે આપણે શરૂઆતમાં શીખવાડ્યું હતું. 2 8 8 18 18 32 32. જો આની જો આપણે વાત કરીએ તો આ ખરેખર શું દર્શાવે છે? તો કે આ ખરેખર દર્શાવે છે આવર્તમાં સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ આવર્તમાં જેટલા ઇલેક્ટ્રોન સમાતા ને એને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો હવે મારે જો તમને સમજાવવું હોય તો જો આવી રીતે કે ભાઈ હવે આ જે આવર્ત છે ને એને આપણે n તરીકે દર્શાવશું. તો જો હું n બરાબર 1 ની વાત કરું, n બરાબર 2 ની વાત કરું, n બરાબર 3 ની વાત કરું, n બરાબર 4 ની વાત કરું, n બરાબર 5 ની વાત કરું, n બરાબર 6 ની વાત કરું અને n બરાબર 7 ની વાત કરીએ. તો જો આવી રીતે છોકરાઓ, હવે અહીંયા જો આખો મેજિક નંબર જે હતો ને છોકરાઓ, એ આવી રીતે આવ્યો. આ n બરાબર 1 નો મતલબ શું થાય? તો કે જો આ આપણો પ્રથમ આવર્ત છે. આ પ્રથમ આવર્તની જો હું વાત કરું તો એમાં માત્ર ને માત્ર કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા હશે? 2. તો આ હશે છોકરાઓ આપણો સૌથી નાનો. આ કેવો હશે છોકરાઓ? સૌથી નાનો આવર્ત છે. પછી જો આપણે વાત કરીએ તો 8 8 18 18 32 અને 32. તો હવે આપણા આ છઠ્ઠો અને 7મા આવર્તની વાત કરીએ. જો આ આપણો છઠ્ઠો આવર્ત અને આ આપણો 7મો આવર્ત. તો આ બંને કેવા નીકળશે છોકરાઓ? તો કે આ બંને હશે સૌથી લાંબા આવર્ત. હવે આ બધા ઘટકોનું ક્યાંથી વર્ગીકરણ કર્યું ને એ થોડીક વાર પછી સમજાવું છું. અત્યારે ખાલી એટલું સમજાયું કે આવર્ત એટલે આડી હરોળ જે 1 થી 7 હોય એને n બરાબર 1 થી n બરાબર 7 તરીકે દર્શાવી શકાય. અને દરેકમાં આવેલા તત્વો કેટલા છે? મેજિક નંબર જેટલા. 2 8 8 18 18 32 32. થોડીક વાર પછી આપણે સમજીએ કે આ આંકડા કઈ રીતે આવ્યા. રેડી? પણ એના માટે મારે થોડીક એવી પહેલાં એક્સ્ટ્રા માહિતી આપવી પડશે. તો પ્રથમ આવર્ત સૌથી નાનો, છઠ્ઠો અને 7મો આવર્ત સૌથી મોટા. ચાલો હવે સમૂહની વાત કરીએ. સમૂહ એટલે કોણ છોકરાઓ? તો કે સમૂહને આપણે દર્શાવશું ઊભા સ્તંભ.
જે ઊભા સ્તંભ આવેલા હશે એ બધાને સમૂહ તરીકે દર્શાવશું આપણે, બરાબર. ચાલો, કઈ રીતે સમૂહ આવેલા છે? તો કે ભાઈ સમૂહ આપણી પાસે ટોટલ આવેલા છે 18. કેટલા આવેલા છે? 18 સમૂહ છે આપણી પાસે. એનું કઈ વર્ગીકરણ છે? તો કે હા, એનું બે રીતનું વર્ગીકરણ છે, 1 થી 17 અને 0, અથવા તો કે અથવા આવી રીતે 1 થી 17 અને 18, અને કેટલામું છોકરાઓ? 18. હવે આ બે ભાગ શું કામ પડ્યા? તો કે આપણને 1 થી 17 સુધીમાં તો ગુણધર્મ જોવા મળશે, પણ જેને મેં 18મો અથવા શૂન્ય સમૂહ કીધો છે ને એ એકદમ સ્પેશિયલ છે. કઈ રીતે સ્પેશિયલ? તો કે આને બોલવામાં આવે છે ઉમદા વાયુ તત્વો. આવું ન કહેવું હોય તો આને બોલવામાં આવશે નિષ્ક્રિય તત્વો. આવું ન બોલવું હોય તો આને બોલશું શૂન્ય સંયોજકતા. શૂન્ય સંયોજકતા એટલે આપણે જો ગણિતના નિયમ પ્રમાણે નંબર આપવાના થાય તો 1 થી 17 અને 18મો આપ્યો, પણ એનું સ્પેશિયલ નામ શૂન્ય શું કામ રાખ્યું છે? કારણ કે એની અંદર બધા કોણ આવેલા છે? ઉમદા વાયુ તત્વો આવેલા છે. આ બધા નિષ્ક્રિય તત્વો છે, એટલે આમની સંયોજકતા કેવી થઈ ગઈ? તો કે શૂન્ય. શું કામ? તો કે આ કોઈ ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરવાના નથી. આ કોઈ ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરવાના નથી. એટલે પેલું આપણે આધુનિક આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ જોઈએ તો બે ભાગ આપણને મળ્યા. કયા કયા? એકને આવર્ત નામ આપ્યું છોકરાઓ, અને એકને શું નામ આપ્યું છોકરાઓ? સમૂહ નામ આપ્યું. શું નામ આપ્યું? સમૂહ. આપણે આટલું યાદ રાખશું કે આવર્ત કેટલા? 1 થી 7. સમૂહ કેટલા છોકરાઓ? 1 થી 18. પણ એ કઈ રીતે? 1 થી 17 અને 0, 1 થી 17 અને 18. ખ્યાલ આવી ગયો? ચાલો, તો આ મેજિક નંબરને આધારે વર્ગીકરણ થયેલું છે, આ વિભાગને આધારે. હવે વિભાગ એટલે શું એ હવે સમજાવું છું. રેડી? ચાલો, પહેલા આટલી માહિતી જે છે લખો. હવે જો છોકરાઓ, આપણે આધુનિક આવર્ત કોષ્ટકનું બીજું વર્ગીકરણ જે છે એ બીજું વર્ગીકરણ સ્ટાર્ટ કરીએ. કઈ રીતે બીજું વર્ગીકરણ કરશું? તો કે હવે આ જ વર્ગીકરણ આપણે વિભાગને આધારે કરશું. કઈ રીતે? S વિભાગ, D વિભાગ, P વિભાગ અને F વિભાગ. આ વિભાગો કઈ રીતે પડ્યા? તો કે ભાઈ જો આપણા તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં આવેલો હોય એ કક્ષકને આધારે આનું વિભાજન કરવામાં આવ્યું. એટલે જો આપણે S વિભાગની વાત કરીએ તેનો સ્વાભાવિક મતલબ થયો કે આપણો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? તો કે છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં આવશે. જો સાંભળજો, શેમાં આવશે છોકરાઓ? તો કે ભાઈ S કક્ષકમાં આવશે. હવે હું S કક્ષકની વાત કરું એટલે શું થયું? તો કે જો તમે S કક્ષકની વાત કરો એટલે એમાં એક ખાનું આવે. આ એક ખાનામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે ભાઈ આ એક ખાનામાં 2 ઇલેક્ટ્રોન સમાય. તો આની ઇલેક્ટ્રોન રચનાની શક્યતા શું થઈ? તો કે શક્યતા બે પ્રકારની થઈ, S1 અને S2. તો હવે S વિભાગની અંદર આવેલા સમૂહની સંખ્યા કેટલી? તો કે ભાઈ આમાં સમૂહની સંખ્યા 2, અને એનો ક્રમાંક કયો કયો છોકરાઓ? તો કે ભાઈ 1 થી 2. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 આ શેમાં આવશે? આ S વિભાગમાં આવશે. શું કામ S વિભાગમાં આવશે? કેમ કે એનો તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં આવશે. S કક્ષકમાં ખાના કેટલા હોય? એક જ હોય. ઇલેક્ટ્રોન કેટલા સમાય? તો કે 2. એટલે બે શક્યતા બની, S1 અને S2. એટલે એના સમૂહની સંખ્યા થઈ 2 અને ક્રમાંક થયો પહેલો અને બીજો, 1 થી 2. ચાલો આગળ વધીએ. હવે આ D વિભાગની જો હું વાત કરું છોકરાઓ, તો આનો મતલબ આવો થયો કે હવે પછીના ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવશે? તો કે હવે પછીના આવશે D કક્ષકમાં. તો D કક્ષકમાં ખાના કેટલા હોય છોકરાઓ? તો કે ભાઈ D કક્ષકમાં 5 ખાના હોય, 1 2 3 4 અને 5. આમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય? તો કે ભાઈ 1 2
3 4 5 આમાં 5 ઇલેક્ટ્રોન સમાય. પછી તો કે 6 7 8 9 અને 10. તો આમાં ટોટલ ઇલેક્ટ્રોન સમાવવાની શક્યતા કેટલી? 10. તો એનો મતલબ એવો થયો છોકરાઓ, આમાં મને ઇલેક્ટ્રોન રચના જે મળશે એ કઈ મળશે? તો કે D1 થી લઈને D10 સુધીની મળશે. કેટલી મળશે? D1 થી લઈને D10 સુધીની મળશે. તો આમાં આવેલા સમૂહની સંખ્યા કેટલી? તો કે આમાં આવેલા સમૂહની સંખ્યા 10. તો આમનો આપણે નંબર આપવો હોય તો કે આનો સમૂહ ક્રમાંક ક્યાંથી આપશું? તો કે 3 થી લઈને 12 સુધી. ક્યાં સુધી છોકરાઓ? 3 થી લઈને 12 સુધી આવશે. જો કન્ટિન્યુ થયું, 1 થી 2, 3 થી 12. પાછા આગળ વધીએ. હવે પી વિભાગ ક્યાંથી પડ્યું છોકરાઓ? તો કે ભાઈ પી કક્ષકને આધારે નામ પડ્યું. પી કક્ષકની આપણે વાત કરીએ છોકરાઓ, તો એની અંદર ખાના કેટલા આવશે? તો કે ભાઈ આની અંદર 3 ખાના આવશે. કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 1 2 3. હવે તો કે 4 5 6. તો આનો મતલબ એવો થયો, આમાં ઇલેક્ટ્રોન રચનાની શક્યતા કેટલી થઈ? તો કે P1 થી લઈને P6 સુધીની. કેટલી થઈ છોકરાઓ? P1 થી લઈને P6. ટોટલ શક્યતા કેટલી? 6. તો અહીંયા છોકરાઓ સમૂહ કેટલા આવશે? તો કે સમૂહ 6 આવશે. અને આમનો ક્રમાંક નંબર આપવો હોય તો કે કન્ટિન્યુ 13 થી લઈને 18. અહીંયા 18 સમૂહ પૂરા. હવે તો કે હવે એના પછી ધીમે કરતા નવા તત્વની છોકરાઓ શોધ થતી રહી. એમના ઇલેક્ટ્રોનને શેમાં મૂકવા જવું પડ્યું? તો કે એ બધા જ ઘટકોને મૂકવા જવા પડ્યા F કક્ષકની અંદર. હવે F કક્ષકની આપણે વાત કરીએ તો એમાં તો 7 ખાના આવે. જો આની આપણે વાત કરીએ તો આમાં ખાના કેટલા આવશે? 7 ખાના. 1 2 3 4 5 6 અને 7. આમાં ઇલેક્ટ્રોન કેટલા સમાશે? 1 2 3 4 5 6 7. હવે તો કે હવે આવશે છોકરાઓ 8 9 10 11 12 13 અને 14. તો આમાં ઇલેક્ટ્રોન રચનાની શક્યતા કેટલી છોકરાઓ? તો કે F1 થી લઈને F14 સુધી. ક્યાં સુધીની છે છોકરાઓ? F1 થી લઈને F14 સુધી. પણ હવે અહીંયા કોઈ પ્રકારના વિભાગ પાડવામાં આવતા નથી. હવે અહીંયા પાડવામાં આવે છે છોકરાઓ 2 પ્રકારની શ્રેણી. એમાં જે પહેલી શ્રેણી હોય છે એને શું બોલવામાં આવે છે? એને બોલવામાં આવે છે લેન્થેનોઇડ્સ શ્રેણી. અને બીજી શ્રેણીને શું બોલવામાં આવે છે? એક્ટિનોઇડ્સ શ્રેણી જે છે એના તરીકે ઓળખાવી શકાય. રેડી? તો જો આ આપણે આધુનિક આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ શેને આધારે કર્યું? વિભાગને આધારે. શેને આધારે? વિભાગને. વિભાગ કઈ રીતે પાડ્યા છોકરાઓ? છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ગયો એને આધારે. હવે કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એ બધું આપણે અહીંયા સમજાયું. હવે આપણે અહીંયા આધુનિક આવર્ત કોષ્ટક જે છે એની પોતાની વાત કરીએ કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટક આપણે જો દર્શાવવાનું થાય તો આપણે આવી રીતે દર્શાવશું. જો છોકરા અહીંયા જો, હવે અહીંયા આપણને 2 વિભાગ જોવા મળશે, S1 અને S2. રેડી? ચલો અહીંયા આપણે ભેગા નંબરે જે આપતા જઈએ. આ કોણ આવશે છોકરાઓ? તો કે S1 ઇલેક્ટ્રોન રચના. આ આવશે S2 ઇલેક્ટ્રોન રચના. પછી તો કે ભાઈ પછી વચ્ચે એક સરસ મજાનો આપણને આવો ડી વિભાગ જોવા મળશે. શું જોવા મળશે છોકરાઓ? ડી વિભાગ. એમાં કેટલા ભાગ આવેલા હશે? તો કે ભાઈ 10 ભાગ આવેલા હશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. રેડી? તો આજે 10 વિભાગ આપણે વચ્ચે પાડ્યા કે નહીં,
એ D1 થી લઈને D10 સુધીના થયા. જો આ D1, આ D2, આ બધાની ઇલેક્ટ્રોન રચના થઈ. છોકરાઓ, આજે હું અહીંયા દર્શાવું છું એ ખરેખર જોવા જઈએ તો આ તમામે તમામ ભાઈબંધ જે છે એમની શું થઈ ગઈ? તો કે આ એ બધાની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે એની બાજુમાં જોવા જશું છોકરાઓ, તો આની કમ્પેરિઝન કરવા માટે આપણને આવી રીતે જોવા મળશે. જો અહીંયા આપણને જોવા મળશે 1, 2, 3, 4, 5 અને આ 6. પણ હવે આ જે 6 થયા ને એમાં એક છેલ્લે હિલિયમ તત્વ આવશે અને અહીંયા વચ્ચેના ભાગમાં પ્રથમ આવર્ત જે છે એમાં આવશે હાઇડ્રોજન. આ જગ્યાએ કોણ આવેલું હશે છોકરાઓ? હાઇડ્રોજન. અને આ જગ્યાએ કોણ આવેલું હશે? હિલિયમ. હિલિયમ જે છે એ અપવાદ રૂપ તત્વ છે. કેવું છે છોકરાઓ? અપવાદ રૂપ. હવે શું કામ અપવાદ રૂપ છે? તો કે જો હું એની ઇલેક્ટ્રોન રચના જોવા જાઉં તો મને જોવા મળશે 1s2. આ 1s2 નો મતલબ એવો થયો કે આ હોવું ક્યાં જોઈએ? તો કે S કક્ષકના કારણે S વિભાગમાં હોવું જોઈએ. પરંતુ અહીંયા આની ઇલેક્ટ્રોન રચના કેવી છે છોકરાઓ? તો કે ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ છે. આ સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના શું દર્શાવે છે? તો કે હવે આ બની ગયું નિષ્ક્રિય તત્વ. અને નિષ્ક્રિય તત્વ બની ગયું છે એટલે આપણે એને ફરજિયાત મૂકવા ક્યાં જવું પડશે? તો કે 18મા સમૂહમાં મૂકવા જવું પડશે. હવે તો કે જો હવે હું આમની વાત કરું તો આમની ઇલેક્ટ્રોન રચના આવી છે P1, P2, P3, P4, P5 અને અહીંયા આવશે છોકરાઓ P6. રેડી? હિલિયમને બાદ કરતા. હિલિયમ અપવાદ છે. તો આટલા આપણને છોકરાઓ S વિભાગ, D વિભાગ અને P વિભાગની વાત કરી. હવે આમાં વચ્ચેનો ભાગ એવો રહેશે કે જેમાં આપણને 14 તત્વો છે. એ 14 તત્વોની 2 શ્રેણી જોવા મળશે. જો આ નીચેનો જે ભાગ આવ્યો ને છોકરાઓ, એ 6ઠા અને 7મા આવર્તમાંથી આવશે. શેમાંથી આવશે? 6ઠા અને 7મા આવર્તમાંથી. 6ઠા આવર્તમાંથી આવશે આ, 7મા આવર્તમાંથી આવશે આ. તો જે 6ઠો આવર્ત રહ્યો ને છોકરાઓ, એ આપણે ઉપર દર્શાવ્યો જ છે. કોણ છે? લેન્થેનોઇડ્સ શ્રેણી છે. અને જે 7મો આવર્ત છે એ કોણ? તો કે એ એક્ટિનોઇડ્સ શ્રેણી થશે. જો આ 2 પ્રકારની શ્રેણી આપણને અહીંયા જોવા મળશે. કંઈ વાંધો નહીં, લેન્થેનોઇડ શ્રેણી આવી ગઈ ને. એક્ટિનોઇડ શ્રેણી એની નીચે જ આવેલી હશે, અહીંયા જોઈ લેજો. રેડી? આ 2 ઘટકો આવેલા છે. આને આપણે ઉપર લઈ જઈ શકવાના નથી. હવે જો મારે સમૂહનો નંબર આપવાનો થાય તો સમૂહ નંબર કયો? તો કે સ્વાભાવિક છે પહેલો, બીજો. અહીંયા આપણે લખવા જઈએ તો સમૂહ નંબર 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. જો આપણે પહેલા અને બીજાની વાત કરી તો પહેલો અને બીજો એટલે કોણ છોકરાઓ? તો કે જે મને પહેલો અને બીજો જોવા મળ્યો ને એને આપણે શું નામ આપવાનું છે? તો કે ભાઈ એને નામ આપવાનું છે S વિભાગ. જો આ S વિભાગ, S1 અને S2 ઇલેક્ટ્રોન રચના, સમૂહની સંખ્યા 2, ક્રમાંક પહેલો અને બીજો, આખો S વિભાગ. હવે D કક્ષક, એમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન રચનાની શક્યતા આપણે દર્શાવી. નંબર આપ્યા છે 3 થી લઈને 12. 3 થી લઈને 12. તો હવે ભાઈબંધ મને જે અહીંયા જોવા મળવાનું છે કે નહીં, એ આ ભાઈબંધ કોણ થઈ ગયું? તો કે જો આ થઈ ગયું D વિભાગ. બંને રીતે સમજાયું કે ક્રમાંક હોય તો 3 થી 12 અને ઇલેક્ટ્રોન રચના હોય તો D1 થી લઈને D10 સુધી. હવે આવશે જો P વિભાગ. આમાં ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો P1 થી P6 આવી રીતે. નંબર આપવાની જો વાત કરીએ તો 13 થી 18. જો આ 13મું, આ 14, આ 15, આ 16,
આ 17 અને આ 18મો સમૂહ નિષ્ક્રિય. રેડી? તો હવે આપણને ગમે તેવા પ્રશ્ન પૂછે તો આ ભણ્યા પછી આવડે. એફ વિભાગની વાત કરીએ તેમાં બે પ્રકારની શ્રેણી આવશે, લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ. ક્યાં આવશે? છઠ્ઠા અને સાતમા આવર્તમાં આવશે. છઠ્ઠું અને સાતમું આવર્ત જે છે એમાં જોવા મળશે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ શ્રેણી, જેને આપણે નામ આપી છે. હવે દરેકે દરેક સમૂહની વાત કરીએ તો એનું પહેલું તત્વ કયું થશે? જો આપણે દરેક શ્રેણીની આપણે વાત કરીએ તો અહીંયા એનું પહેલું તત્વ કયું? તો હવે જો હું S1 ની વાત કરું તો હાઇડ્રોજન ને હિલિયમ અપવાદવાળા છે, એને બાદ કરશું. ચાલો હવે આમાં કોણ આવશે પહેલા? લિથિયમ, બેરિલિયમ. અહીંની જો વાત કરીએ તો ધ્યાન રાખજો, અહીંયા બધા અલગ ઘટકોની ચર્ચા કરવાની થશે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, એફી, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. દરેક સમૂહનું પહેલું તત્વ. હવે જો અહીંથી કૂદકો મારીને બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, અહીંયા કોણ આવી ગયું? હિલિયમ. અને જો આપણા ભાઈબંધની વાત કરવી હોય તો નિયોન. તો હવે આધુનિક આવર્ત કોષ્ટકની આટલી લાક્ષણિકતા થઈ છોકરાઓ. કેટલી થઈ? આટલી લાક્ષણિકતા. MCQ પૂછે, પ્રશ્ન પૂછે કે ખાલી સમજણની વાત કરીએ, તમને આટલી વસ્તુ આવડવી જોઈએ.